पत्नी है एक अंधियारो, पत्नी है एक तूफान। ये क्या हो गया? के पत्नी है एक अंधियारो, अबे साले। पत्नी है एक तूफान। ये क्या कर रहा हूँ मैं? पत्नी के आगे बेबस है दुनिया में हर इंसान। पत्नी जैसे बर्बादी है, पत्नी है सुसाइड। पत्नी जीवन में ना हो तो होता फ्यूचर बाइट। एक हमारे देखो सारे है मस्त कितने ऐसे खुश। हाय तुमसे शादी करके क्या हाल क्या करे, आ गया ये जीवन में भूचाल क्या करे। ढिंगटर ढिंगटर ढिंगटर। गिरीश का सुनने का गाना। મમ્મી મને આ કપડા ધોઈ દે ને મારે દોસ્તારની ઘરે રમવા જવાનું છે. ને ચોકડી મૂકી દે જા ધોવાઈ જાય. ચોકડીમાં હું કાઈ વોશિંગ મશીન છે કે ધોવાઈ જાય? મેં કીધું ને ધોવાઈ જાહે તું ચોકડી મૂકી જા. લે પપ્પા તમે वॉशिंग मशीन। આ ઓલી હવાર માં હાથ પગે હું ખાઈશ એ બોડી મિલ્ક છે, આનાથી છે ને ચામડી મુલાયમ થાય. આ સ્વભાવ મુલાયમ થાય એવું કઈ નથી આવતું, એવું કઈ ગોતો ને. મળે ને એટલી જ વાર છે, આખે આખા તમને એમાં ડુબાડી દેવાય. જી સુધર્યા. ઓલી સાડી કેટલા વાળી છે? ઓલી લાલ સાડી બતાવો તો ભાઈ. શું સસ્તી સસ્તી સાડી બતાવો છો? કઈક મોંઘી મોંઘી સાડી બતાવો. 25,000 વાળી, 30,000 વાળી, 35,000 વાળી બતાવો. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે આ નિંદર માં શોપિંગ કરે, નગર તો આ ભિખારી બનાવી દે ભાઈ. 30,000 વાળી પેક કરી દો. સવારે જઈ મારી નીંદર ઉઠશે ને હું મારા હસબન્ડ ને લેવા મોકલી દે. આવું છે ફૂગો આવું થયું। ઉડી ગયો. જો તું મને હવે હેરાન કરે ને તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગીમાંથી ઉડી જાય। હે સમજાણું નહીં કે ફરીને કરીને બતાવો તો. હા ફરીને કરીને બતાવો ને કે સમજાણું નહીં. હવે ઉડીને બતાવો. બતાવો બતાવો ઉડીને બતાવો હવે. હે પપ્પા કાલ આપણે લગનમાં ગયા તા, ત્યાં ઓલા ફેરા ફરતા હતા તો એને ચક્કર નહીં આવતા હોય? ના ના બેટા, ફેરા ફરતા હોય ને ત્યારે ચક્કર નો આવે, ફેરા ફરી લીધા પછી આખી જિંદગી ચક્કર આવે। બસ આવું જ શીખવાડજો છોકરાઓને. હા ભાઈ, હવે એને જે જીવનમાં જરૂરી છે ને એ જ શીખવાડું છું, તારું કામ કરી જા। સહી બાત છે। હે પપ્પા બીજો સવાલ। હા બોલ બોલ। હે પપ્પા તો વરાજો તલવાર શું કામ રાખે? એ તો બેટા સલામતી અને સેફટી હાટું। જેનાથી એને સેફટી રાખવાની છે ઈ તો એને ઘરે લઈ આવે છે। હાય હાવ થાકી ગઈ. એક રકા બી ચા બનાવી દો ને. સારું બને દવાઈ। જો તો આમાં બનાવું ને। અરે તળવાની કડાઈ છે, હેન્ડલ વાળું લ્યો ની. ઠીક હે। જો તો આ હેન્ડલ વાળું ને। એ પપ્પા ઈ ન હોય, ઉભા રહ્યો તમને બતાવું।
જો પપ્પા આ હેન્ડલ વાળો કા મમ્મી આજ ને અય 3000 રૂપિયા આપો ને. શું કરવા 3000 ને? લે હું કરવા છે? હમણાં દિવાળી આવે છે, અમાર તોરણ લેવા છે, દીવડા લેવા છે, રંગોળી કરવા કલર લેવા છે અને કેટલો ડેકોરેશન નો સામાન લેવાનો છે. બાપ, દિવાળી આવે એટલે પાકીટમાં પૈસા નથી વધતા. વાત તો સહી માલે કેન 3000 જ છે. $2500 છે. હું 2500 છે. अभी बदत है भाई, अभी बदत है. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ક્યાં 2500? આ તો બે જ છે. 2000 જ છે. આમાં 2500 ક્યાં? 500 ઘટે હજી. લે એક નોટ તો નીચે પડી ગઈ, ત્રણ તો પડી ગઈ છે. હા લે, હા મારે જો ગણતો થયો તો એક નીચે પડી ગઈ. 1 2 3 4 5 6 થઈ ગયા 3000. લાવ લઈ આવો સામાન પૂરેપૂરો. आप कहाँ थे ज्ञानी बाबा? કેરી મારે મારી હા. હું લીધું? મેં કાઈ નથી લીધું. તે કઈક લીધું હમણાં નીચેથી? મેં કાઈ નથી લીધું. હમણાં તે નીચેથી કઈક લીધું મેં જોયું. મેં કાઈ નથી લીધું. અરે મારા ખીચામાં કઈક પડી ગયું ને તે લીધું મેં જોયું ને. ભલા મને મેં કાઈ લીધું નથી. ઉભી થા તો. મેં કાઈ લીધું નહીં, ક્યાં ઊભી થાવ? હા મોપી થાની. જો મેં કીધું તું ને 100 રૂપિયાના ગાંધી બાપુ. 100 રૂપિયા જોતા સીધી રીતે માગી લેતી હોય તો જોઈ છે? સીધી રીતે તમે જોશો? नहीं. જોઈ છે? હા. હાલે આ 100 હજી એક તને 100 આપું, પણ એના માટે આમ સીધી રીતે ને એક કામ કરવું પડે. ચાલ હાલ હાલ હાલ, તને 100 નહીં 200 500 1000 5000 આપો. ચાલ આજે તારે જેટલા કમાવા હોય ને એટલા કમાવાની તક આપું છું. અનલિમિટેડ, કોઈ લિમિટ નથી. બરાબર? જો શરત સાંભળી લેજે. આ 100 રૂપિયા ચાલુ કરીએ આપણે. 100 રૂપિયાની નોટ આમ મૂકે, अच्छा નીચેથી તારે ઉપાડવાની. ठीक है, પણ જ્યાં તું ઉપાડે ને એટલી વારમાં તને આ પડશે. ठीक है, समझ गया. બરાબર? જેટલી સ્પીડ તારે રાખવી ઈ હોય તો હું ફટાફટ લઈ લે. ફટાફટ. રેડી? ચાલ રેડી? 1 2 3 સ્ટાર્ટ. તમે રમત રમો છો કે બદલો લ્યો છો? એ ગાંડી આ ગેમ છે, પૈસા કમાવાની. તમારે રમવી છે. તારે રમી છે? હા. હારું હાલ. હું તારી 100 પાસે છે? રૂપિયા મૂકે આમ છે ને? હા તો લઈ જા. લાય મારા આ સામે. લ્યો, હું બીજા લઈ આવું છું. લે 100 રૂપિયા. લાવો. હાલે લઈ 100 રૂપિયા. હા. હારું ચાલ નાખ. अब आए ना लाइन पे. આય તમને આજ આઝાદીનો દિવસ છે ને અમે હજી રહોડામાં જ ભરાણ્યું છે. અમને કેદી આઝાદી મળશે આ રહોડામાં? લે તું તો ગૃહમંત્રી કેવા અને તને રસોડામાંથી આઝાદી અપાઈ દી તો અમે ખાઈ હું? અમે દુખી મરી જાય. बात तो सही है. તો એ ભાઈ તમારે જ નકરા બેઠા બેઠા ઓર્ડર કરવા છે? એક દી અમારી જગ્યાએ આવીને રાંધો તો ખબર પડે. ના હો, આજે આઝાદીનો દિવસ છે. આજે હું કઈ નહીં કરું. આજ દેશ માટે મારે કઈક કરવું છે. એ દેશ માટે પછી કરજો, પેલા ઘર માટે કરો. આ કચરો 2 દીથિયા પડ્યો છે, ફેંકી આવો જાવ. ઈ પણ એક રાષ્ટ્રીય ફરજ જ છે, સ્વચ્છ ભારત અભિયાન. આઝાદી મળી ગઈ પણ ગુલામી કાયમ ની કરી ગઈ. આજ તું કાન ખોલીને સાંભળી લે. આજે 15મી ઓગસ્ટ છે ને આઝાદીનો દિવસ છે. આજથી હું નક્કી કરું છું, હું હવે તારા એકે કામ કરવાનો નથી ને એકે વાત તારી માનવાનો નથી. આજથી હું તારે આગળ આંદોલન ચાલુ કરું છું. રાતે ઢીસીને આવ્યા તા? કોણે કીધું? બાજુવાળા ભાભી કહેતા હતા. હવે એ તો ખોટાડીની હે. તો રાતે 12 વાગ્યાની ડેલી કેમ ખખડાવતા હતા? क्या बात कर रहे हैं बाबा? आप कहाँ थे ज्ञानी बाबा? ઓય કેમ આમ બેઠી? શું થયું?
તાવ આવે છે. તાવ આવે દવા લીધી नहीं. તો હાલે આપણે ડોક્ટર પાસે દવા લઈએ હાલે હાલ ના ના આજ રેવા દો ને કાલ જાઓ કેમ આજ મજા નથી